અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આશીર્વાદ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અનેક સામાજિક અને મેડિકલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારે આશીર્વાદ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર્દીઓને મેડિકલને લગતી તમામ સુવિધાઓ મફતમાં પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં 22થી પણ વધુ રોગોનું નિદાન કરવામાં આવે છે. અહીં દર્દીને મફતમાં જે તે રોગોનું નિદાન તો કરી આપવામાં આવે છે, સાથે દવાઓ અને રિપોર્ટ્સ પણ રાહત દરે કાઢી આપવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ જટિલ સર્જરીની સારવાર માટે સંસ્થા દ્વારા દર્દીને 50%થી વધુ રાહત ખર્ચ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 11 લાખથી પણ વધુ લોકો આ મેડિકલ સેવાનો લાભ લઈ ચૂક્યા છે. હું RS પટેલ, પ્રેસિડેન્ટ આશીર્વાદ ફાઉન્ડેશન. આ અમારું ટ્રસ્ટ વર્ષ 1977થી માનવ સેવાની અંદર જોડાયેલું છે. વિવિધ માનવ સેવાની પ્રવૃત્તિઓમાં અમે અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ. આશીર્વાદ ફાઉન્ડેશનનું મેડિકલ સેન્ટર, જેમાં 30 ડૉક્ટરોની પેનલ, જે જુદા જુદા રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ગણાય, એ ડૉક્ટરો એમના દવાખાને કન્સલ્ટિંગ ફીના 500, 1000 કે ₹1500 લેતા હોય છે. એ જ ડૉક્ટરો, એટલા જ અનુભવી ડૉક્ટરો આપણા ત્યાં આવે અને એ દર્દીઓને ફક્ત ₹50 અને 100ની કન્સલ્ટિંગ ફીમાં આ સેવાઓ પ્રોવાઈડ કરે છે. આ ડૉક્ટરો જે દવા લખી આપે એ દવાઓ આપણી ફાર્મસીની દુકાનમાંથી દરેક દર્દીને 25% ડિસ્કાઉન્ટથી આપવામાં આવે છે. બહુ ગરીબ દર્દી હોય તો વિના મૂલ્યે પણ આપણે દવા આપવાની વ્યવસ્થા કરીએ છીએ. આ ઉપરાંત આપણી પાસે મેમોગ્રાફી, સોનોગ્રાફીના મશીન પ્લસ જે સોનોગ્રાફીની બધી જ સેવાઓ બજારમાં ₹1200થી શરૂ થાય એ આપણે ₹400માં કરીએ છીએ. એક્સરે મશીન છે, પ્લસ આપણી પાસે ઓડિયોમીટર છે કે જે કાનની બહેરાશનો ટેસ્ટ જે બજારમાં 800થી 2000નો થાય છે તે આપણે ₹300માં કરીએ છીએ. આંખના બધા જ સાધનો આપણી પાસે છે અને આંખની નિદાનથી માંડીને અને બધી જ ટ્રીટમેન્ટ એ બજાર કિંમત કરતાં અતિ રાહત દરે આપણે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ આપણી પાસે BMD મશીન છે, જે આખા શરીરમાં કેન્સર અને કેલ્શિયમ, કેટલું કેલ્શિયમ છે એનો માપ તમને એક જ મિનિટમાં આપી દે. કારણ કે કેલ્શિયમ ડેફિશિયન્સી હોય તો ઘણા બધા રોગો થઈ જવાની શક્યતા હોય છે. એટલે આ રીતે અનેક સેવાઓ એ મેડિકલ સેન્ટરમાં આપવામાં આવે છે. અમારા મેડિકલ સેન્ટરમાં અત્યાર સુધીમાં લગભગ 11 લાખ દર્દીઓએ લાભ લીધો છે. મુખ્યત્વે માનવ સેવાની પ્રવૃત્તિઓમાં મેડિકલ પ્રવૃત્તિઓને એ અગ્રિમ સ્થાને ગણી અને લોકોને સેવા એટલા માટે આપવા માંગે છે કે અમારે સમાજના જેટલા બને એટલા ગરીબ લોકોને મેડિકલ સેવાઓ પૂરી પાડી અને ખાસ કરીને સ્ત્રીઓને સ્ત્રી સશક્તિકરણની યોજનામાં અમે જોડી દઈએ અને દેશની તંદુરસ્તી જો સારી હશે તો દેશનું ભાવિ સારું છે, એ હેતુ સાથે અમે કામ